જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ આખું પરમેરા ગોઠ બહા બોહી ગોનાઈ लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने પોતાના પવિત્ર લયા ને શરીરના બલિદાન દઈને આપે હે પાપના પ્રાશ્ચિત को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोई त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोठा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। तारो का मन दे दे
యేసు ખ્રિસ્તા સામર્થ્ય નાવામાં બધા શ્રોતાગણાન સલામ પાઠવે છે. પ્રિયમાં વાલા ભાવોહી પ્રભુ యేసు ખ્રિસ્ત આ દુનિયામાં એનો અને આ દુનિયાના લોકો માટે છે પોતાનો જીવ દેનો અને તે આખા દુનિયામાં બહુ સારી સેવા કોઈ માનવની સેવા તે કોઈ અને બાઇબલ ધર્મશાસ્ત્ર પ્રમાણે પ્રિયમાં વાલા ભાવોહી દેવા વચનની અંદર જે બધી વાતો લખવામાં એની તી ઓડી વાતો હેત્યો કે આપે એકબીજા માટે કાંઈ કોરાં જોજે. ઓ આખા દુનિયાની અંદર અત્યારે બહુ મોટો સવાલ હોઈ ગયો હો. પ્રિયમાં વહાલા ભાવોઈ જો તમા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતે ઓરી કા નહીં ઓરી તો બી આપે એકબીજા માટે કાંઈ કોરાં જોજે. ઓ સવાલ સૌથી મોટો સવાલ હે. પ્રિયમાં વહાલા ભાવોઈ દેવા વચનની અંદર પહેલી વાત है કે લખલી है જો આપા એકબીજા પર પ્રેમ કોઈ તો ઓરાં જોજે. પ્રિયમાં વહાલા ભાવોઈ આખા દુનિયાની અંદર પ્રેમ ઓછો ઓતો દેખાઈ રહ્યો. મા બાપનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, બાળકો પ્રત્યેનો પ્રેમ અને સમાજ પ્રત્યેનો પ્રેમ માં અહીં ગુમાવી દેનો. માં હું જાનવર કરતાં બી બહુ જ નીચલી હદે ગઈ હા. ઓડા સમયની અંદર આપે દુનિયામાં જીવીએ ત્યાં સુધી આપા એકબીજાવે પ્રેમ કોરાં જોજે. પ્રિયમાં વાલા ભાવોઈ દેવા વચનની અંદર યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 17મી કલમમાં દેવના વચન હે કે નાખે જીવાના ગોઠી વાત હે કે નાખે કે તુમા એકબીજા પર પ્રેમ રાખા માટે આ તુમાન ई નવી આજ્ઞા તુમાન દેતા હું. પ્રિયમાં વાલા ભાવોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે યોહાનની સુવાર્તાની અંદર એ વચન આખા માનવ સમાજને એ કે નાખે તુમા એકબીજાવે પ્રેમ રાખા એ નવી આજ્ઞા તુમાન દેતા હું. પ્રિયમાં વાલા ભાવોઈ એ નવી આજ્ઞા હે કે આપા એકબીજાને પ્રેમ કોઈ શકજે. પ્રિયમાં વાલા ભાવોઈ આજે પ્રેમની સખત જરૂર હે. પતિ પત્નીની વચમાં, મા બાપોની વચમાં, બાળકો અને પિતા અને માતાની વચમાં, સમાજની વચમાં. પ્રિયમાં વહાલા ભાવોઈ આપણે એકબીજાને પ્રેમ દેવા માટે આપા તૈયાર હોઈ શકજે. બાઇબલ ધર્મશાસ્ત્રમાં એક લખલા है योहाननी सुवार्ता 13મો અધ્યાય 34મી કલમમાં દેવા વચનમાં है કે નહીં આ तुम्हारी नवी आज्ञा देता हूँ कि तुम एकबीजा पर प्रेम राखा. जोड़ो माए तुम्हें वे प्रेम राख्यो थोड़ो तुम एकबीजा वे प्रेम राखा. प्रभु परमेश्वरनो सौथी मोटी आज्ञा ई वातो है. तो प्रियों वाला भावों देवा वचन में एक लोकला है कि बाइबल में अंदर बेन मोटी वातो આજ્ઞા દેવામાં હે. तुम्हें जीव थी अने पूरा हृदय थी अने पूरा मन थी तू ता देवावे विश्वास अने प्रेम को. અને બીજી જ ઓડી જે કે આજ્ઞા હે તું પોતે જોડો પ્રેમ કો તો તેવડો જ તું પ્રેમ તો પડોશી વેખો. પ્રિયોમાં વહાલા ભાવોઈ માથીની સુવાર્તાની અંદર ત્યાં 22મો અધ્યાય અને ત્યાં 37મી કલમની અંદર એ વચનો લખવામાં એના. પ્રિયોમાં વહાલા ભાવોઈ એ બેન મોટી આજ્ઞાઓ પર આખા બાઇબલનો સારાંશ એ જાય. તું તો દેવ ભાઈ પૂરા જીવથી અને પૂરા મનથી તું પ્રેમ કો. પ્રિયોમાં વાલા ભાવોઈ થોડો જ પ્રેમ તું પોતાવે રાખતો ઓળો જ પ્રેમ તું એકબીજા પર રાખ અને તો પડોશી પર રાખ. પ્રિયોમાં વાલા ભાવોઈ એક દી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ દ્રષ્ટાંત આપતા હે કે નાખ્યા. એક માહું યરૂશલેમથી નીકળીને यरीको तरफ जाता. यरूशलेम एटले पवित्र शहर, यरीको एटले श्रापित शहर. पण एक माहू पवित्र नगर माने निकलीने श्रापित नगर तरफ जा निकलिया. अने बाइबल धर्मशास्त्र अंदर ई दृष्टांत यीशु आखता है के नाखे કે પ્રિયોમાં વાલા ભાવોઈ તો યરૂશલેમથી બહાર નીકળતા જ લૂંટારાના હાથમાં પડ્યો અને લૂંટારાએ ચાલે બહુ ફટકાનો માર ઠોક્યો અને ચા કપડે ઉતારી લીધે અને ત્યાં અધમુઓ છોડીને ત્યાં જતા રહ્યા. પ્રિયોમાં વાલા ભાવોઈ સમય સંજોગે ચા માર્ગની અંદર એક યાજક જ્યાં લાગ્યો અને યાજકે બી દેખીને
ચાલ દેખ્યા પાસે તે બીજે માર્ગે ફંટાઈને ચાલ્યો ગયો અને ચાવે ત્યાં દયા નહીં કોઈ અને ચાલ ત્યાં સેવા નહીં કોઈ. અને પ્રિયોમાં વહાલા ભાવોય યાજક જેવા પવિત્ર લોકો બી આજે દુનિયાની અંદર પીડામાં સપડાયેલા લોકાન દેખીને ચા સેવા કરવા માટે તૈયાર નહીં રહત. પણ પ્રિયમાં વહાલા ભાવોય એક લેવી ચા માર્ગે એનો અને લેવી બી ચાલ અધમુવો પડેલો દેખીને લોહી લુહાણ હાલતમાં દેખીને ચાલ દેખ્યા પછી બીજે માર્ગે ફંટાઈ ગયો. પ્રિયમાં વહાલા ભાવોય અને બેની વ્યક્તિઓ એકબીજાને માર્ગે ચાલ્યા ગયા અને દુઃખી વ્યક્તિ ચાહે માવજત કોઈ નહીં. પણ બાઇબલ ધર્મશાસ્ત્રમાં લખે ભલો સમરૂની તે માર્ગે ઓઈને એનો અને જે માનવને ઓળી સ્થિતિ દેખીને ચા પાઈ ગયો અને ચા ત્યાં ઘાને પાટા બાંધ્યા અને ચાલ મલમ પટ્ટી કોયા અને તે ઉતારાવાળી જગ્યામાં લઈ ગયો અને ઉતારાવાળા માલિકને હેંકી નાખ્યા. બેન દિનાર દઈને આખ્યા અહીં પાછો યાલ ખર્ચ વધારે લાગે તો અહીં પાછો એને તો બધી કિંમત અહીં ચૂન દઈ દી પણ યા તું માવજત કોજે. પ્રિયોમાં વહાલા ભાઈ ઓ ભલો સમરૂની ઈસુ ખ્રિસ્તે માનવની સેવા કરવા માટે યા દુનિયામાં એનો એકેને છે. પ્રિયોમાં વહાલા ભાઈ આપણ ઈ શાસ્ત્ર ભાગ એકેને શીખવા માગે કે આપણ એકબીજાની ઓળી સેવા કોતારે છે તો છે આપણ દેવા પહોંચી હોઈ શકે. પ્રિયોમાં વહાલા ભાઈ દેવા વચનની અંદર એક લખવામાં એના રૂમિયો પત્રો 13મો અધ્યાય 8મી કલમ એકબીજાવે પ્રેમ રાખા યા સિવાય બીજા દેવા કોઈના નહીં કોતા. કાકા જે કોઈ એકબીજાવે પ્રેમ રાખે તેણે પૂરો નિયમ પૂરેપૂરે પાળ્યો એન આખાય. પ્રિયોમાં વહાલા ભાઈ આખો बाइबल तुम्हारा पाला मांगते हैं, आखो नियम शास्त्रो तुम्हारा पाला मांगते हैं तो बाइबल एक आखे तुम्हारा एक बीजा वे प्रेम राखा या सिवाय बीजा देवा कोईना नहीं कोता. या दुनियानी अंदर देवा सिवायनो माहू बीजा नहीं रही सके. प्रियो कांई बी कामा माटे महान देवा कोना पड़े पण प्रियो माँ वाला बापोई प्रेम सिवाय बीजा देवा तुमा कोईना नहीं खोता. अने प्रियो जो तुमा एक बीजा वे प्रेम राखता है तो तुमा पूरे पूरो देवा नियम ने पाळ्यो है के आखाय. प्रियो माँ वाला बापोई आप एक बीजा ने प्रेम देते सीखजे. आप एक बीजा ने प्रेम कोते रोजे तो जरूर आप देवा पहुँच तरीके आप या दुनिया में ओळखाई जाऊँ. आज दुनिया ने सौथी जरूरी है कि खरेखर प्रेमी व्यक्तियान प्रियो माँ वाला भावों या दुनियानी अंदर અને આ ભારત દેશની અંદર ભારતનો પહેલો વડાપ્રધાન જવે જાયો તો એ છે એ કે નાખ્યા આ બધા ભારતીયાન પ્રેમ કોતા હું અને દરેક ભારતીયો ગરીબાઈમાં ને ઉપર નીકળીને જીવે ઓડો માં પ્રેમ હે. પણ પ્રિયો એવો સમય મર્યાદિત હતો અને વિસ્તાર મર્યાદિત ચા પ્રેમ હતો. પણ બાઇબલ ધર્મશાસ્ત્ર કે યુહાની સુવાર્તા ત્યાં 3 અધ્યાય 16મી કલમ દેવે ઓડો બધો પ્રેમ કહ્યો કે છે પોતાનો એકના એક પહાલ યા દુનિયામાં દોવાડી દેનો અને જો કોઈ ચાવે વિશ્વાસ કોઈ ત્યાં નાશ ના હોય પરંતુ તે અનંત જીવન પ્રાપ્ત કોઈ. પ્રિયો देवे कोलो मोटो प्रेम आखा जगत माटे कोयो चा एकनो एक पोह भी या दुनिया माटे दवाड़ी देनो. तो प्रियो माँ वाला बाप होय आज तुमा भी एक बीजा ने प्रेम कोता सीखा. तुमा जो प्रभु यीशु कृष्ण ने स्वीकारीला प्रभु यीशु कृष्ण पासे ये जया आई तुम्हें माटे प्रार्थना कोता. पिता परमेश्वर ये समय वृद्धा श्रोता गुणा माटे आई प्रार्थना कोता. प्रभु जी तू जोड़ो प्रेमी है तो ओढ़े तो लोग भी प्रेमी बने અને તો બળવાન અને સામર્થ્ય હાથમાં બધા શ્રોતા ઘણા સોંપી દેતા હું. કદાચ ત્યાં જિંદગીની અંદર પ્રેમની ઉણા પડી તો પ્રભુજી તું પ્રેમી હે તો પ્રેમ ત્યાં અંદર રેડી દે છે. પ્રભુ તો સામર્થ્યના મહિમાગ છે. આમેન. माँ वहला बहाबो हैं तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो री. तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2030
6, ફતેગંજ, વડોદરા, પિનકોડ નંબર 390002। तुम आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम्हे फोन नंबर है ये 94-293-755-12 94-293-755-12। आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in। धन्यवाद।